પંચમહાલના પાનમ નદી પરનો બ્રિજ ફરી શરૂ થયો છે। ઇન્દોર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે। 4 વર્ષથી સંત રોડ નજીકનો બ્રિજ બંધ હતો। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજનું સમારકામ કરાયું છે। રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે પ્રયાસ કર્યા છે। સાંસદ દ્વારા આજે બ્રિજ પર ફ્લેગ ઓફ કરાયું હતું। નેશનલ હાઈવે 47 પરથી ટ્રાફિક સમસ્યા દૂર થશે। બંને તરફના બ્રિજ શરૂ થતા વાહન ચાલકોમાં ખુશી છે। સ્થાનિકોને અકસ્માત અને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે। જે પાનમ બ્રિજ આવેલો છે, આ પાનમ બ્રિજનો એક સ્ટ્રેચ ચાલુ હતો અને બીજા સ્ટ્રેચ રિપેરિંગમાં હતો। આપ સર્વેને ખબર છે કે 23 જાન્યુઆરીના રોજ આ બ્રિજના સમારકામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને જે ટાઈમલાઈન હતી NHAIએ જે ટાઈમલાઈન આપી હતી એ ટાઈમલાઈનની અંદર આનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ અને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે અમે બધા ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। આસપાસના ગામોના લોકો પણ, આસપાસના સરપંચશ્રીઓ પણ, પદાધિકારીઓ પણ આજે અહીંયા હાજર છે ને એ લોકો પણ ખૂબ જ પ્રસન્ન છે।